ગઈકાલે મુનકાપુરા ગામના જે ગ્રામજનો છે એ ગ્રામજનો વાંસ કાપવા ગયા હતા અને સરકારશ્રીએ પણ આ વાંસ કાપવા માટેની તમામ પરમિશનો આપેલી છે। આદિમ જૂથના જે આ લોકો છે એ લોકો પોતાનું જીવન ગુજરાન સુપડા, ટોપલા, ટોપલીઓ જેવા વિવિધ સાધનો બનાવે છે અને એનાથી એ વર્ષોથી એમના બાપ દાદાથી એ લોકો જીવન ગુજરાન ચલાવે છે। તો ગઈકાલે સાંજે જંગલ ખાતા વિભાગના કર્મચારીઓ દ્વારા 10 થી 15 લોકોનું ટોળું બનાવી અને એ લોકોને ઢોરમાર મારવામાં આવ્યો છે। લાકડીના સપાટા તેમજ એમને ગુદીનો માર મારવામાં આવ્યો છે, પથ્થરમારો કરવામાં આવ્યો છે। આ એક દુઃખદ ઘટના છે। અગાઉ પણ આવી ઘટના ગયા વર્ષે પણ એક મહિલા પર આ ફોરેસ્ટ અને જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા એમની પર કરવામાં આવી હતી, પણ ગયા વર્ષે પણ એમની પર કોઈ પણ જાતની એક્શન કે કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ નથી। આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ વારંવાર અમારા આદિવાસી સમાજના લોકો પર થતી આવી છે।